આપત્તિનો સઘન કૃત્રિમ પૂર્વાભ્યાસ યોજાયો। અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે કુદરતી આફતોના સમયે વિવિધ સુરક્ષા દળો અને સંસ્થાઓ વચ્ચેની સજ્જતા તથા સંકલનની સમીક્ષા કરવાના હેતુથી એક વિશેષ આપત્તિ વ્યવસ્થાપન કવાયત એટલે કે કૃત્રિમ પૂર્વાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂકંપ અને તેનાથી ઉદ્ભવતી અન્ય ગંભીર અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને બહુવિધ જોખમી પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનો સઘન અભ્યાસ આ કાર્યક્રમ થકી કરવામાં આવ્યો હતો। આ મહત્વપૂર્ણ કવાયતનું આયોજન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા ભારતીય વિમાન મથક સત્તામંડળ, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, પોલીસ વિભાગ, અગ્નિશમન દળ તેમજ અન્ય સંબંધિત હિતધારકોએ સક્રિય ભાગ લીધો હતો। આ પૂર્વાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિના સમયે ઘટના પ્રતિભાવ પ્રણાલીનું અસરકારક અમલીકરણ, સંદેશા વ્યવહારની કાર્યક્ષમતા ચકાસવી અને રાહત સામગ્રી તથા સંસાધનોની ઝડપી હેરફેરનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનો હતો। આ પ્રકરણના પૂર્વાભ્યાસ થકી વિવિધ બચાવ એજન્સીઓ વચ્ચેના પારસ્પરિક સંકલનને વધુ મજબૂત બનાવવાની સાથે બચાવ કામગીરી દરમિયાન રહી જતી ત્રુટીઓને ઓળખીને તેને સુધારવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભવિષ્યમાં કોઈપણ કટોકટી કે કુદરતી અનારત સમયે નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવા તેમજ દેશની મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને બચાવવા માટે પ્રશાસન અને સુરક્ષા દળોની સામૂહિક સજ્જતાને વધુ સુદૃઢ બનાવવી એ આ કવાયતનો મુખ્ય હેતુ થઈ રહ્યો છે।